નમસ્કાર દોસ્તો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કેવો રહ્યો મિત્રો આજનું સાઇડવેઝ ભરો દિવસ? મોર્નિંગમાં આપણા સેટઅપ મુજબ એક મૂવમેન્ટ હતી, પણ એ કેપ્ચર કરી શકા છો કે કેમ? કોમેન્ટ કરીને જણાવજો. સેન્સેક્સની અંદર એક પરફેક્ટ મૂવમેન્ટ હતી લેવલેથી. ચાર્ટ ઉપર જોશું, પણ ઇન્ડેક્સની અંદર ક્લીન શબ્દોમાં કીધું હતું જ્યાં સુધી માર્કેટ આ એરિયામાં છે ત્યાં સુધી માર્કેટની અંદર એક સ્ટ્રોંગ બુલિશ મૂવમેન્ટ આવી શકે નહીં. બરાબર, કેમ કે આ એક રેન્જ છે. બરાબર, અહીંયાથી શોર્ટ કરવું હોય તો ટોપ ઉપરથી કરવું ને બાય કરવું હોય તો બોટમેથી કરવું. આની ઉપર પણ માર્કેટ નીકળું તો પણ આમાંથી એક પણ કેન્ડલમાં દમ નથી કે ભાઈ માર્કેટની અંદર એક પ્રાઇઝ એક્શન બનતું નથી. આ કેન્ડલ ઉપર હાઈ બ્રેક કરે છે, પણ નેક્સ્ટ કેન્ડલ ડોઝી બનાવીને અને એનો લો બ્રેક કરી દે છે. મતલબ કે એક મોર્નિંગ સ્ટાર પેટર્ન બનાવે છે. બરાબર, હવે આ પેટર્ન ટોપ ઉપર બને તો ડાઉન સાઈડની સાઇન છે. બરાબર, તો જ્યાં સુધી ઘણી વખત હું કહું છું કે જ્યારે માર્કેટ વન સાઇડેડ જાય અને પ્રાઇઝ એક્શનમાં જે હાઈ બનાવે એ હાઈ આપણા માટે રેઝિસ્ટન્સ રહ્યા, આ નહીં. પછી બ્રેક કર્યા પછી જ્યારે એક રિજેક્શન લઈને ફરી ઉપર નીકળે ને આની, તો માનવાનું કે માર્કેટ ઉપર જશે. નહીંતર આ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સનું કામ કે. તો નિફ્ટીનો પણ મોસ્ટ ઓફ મૂવમેન્ટ સાઇડવેઝ હતી. એક મોર્નિંગમાં એક સારી એવી મૂવમેન્ટ હતી. કેટલા મિત્રો કેપ્ચર કરી શક્યા છે કોમેન્ટ કરીને જણાવજો. જે મૂવમેન્ટ હતી, માર્કેટ નીચે આવ્યું, લગભગ 87નો લો માર્યો, ફરી ઉપર ગયું, આ હાઈ બ્રેક ન થયો અને ફરી નીચે આવ્યું. બરાબર, તો અહીંથી આ એક મૂવમેન્ટ હતી. બરાબર, ખરેખર રીતે 87નું પણ લેવલ હતું જ, એવું નથી કે નહોતું, પણ બંને લેવલ 10 પોઈન્ટની આજુબાજુમાં હતા, એટલે આ લેવલ સ્કીપ કરેલ છે. બરાબર, ચાર્ટ ઉપર 87નું લેવલ મારીને જોજો, સ્ટ્રોંગ સપોર્ટ છે જ. પણ એક જ એરિયામાં બે લેવલ હતા, એટલે આ લેવલને સ્કીપ. આ એક ઝોન છે. બરાબર, અને ઝોનમાંથી જ ગયું છે માર્કેટ. તો એક મૂવમેન્ટ મોર્નિંગમાં મળી, એના સિવાયની મને કોઈ શ્યોર મૂવમેન્ટ દેખાતી નથી. અને જ્યારે ન દેખાય ત્યારે કામ કરવું નહીં. પુટનું પ્રીમિયમ. પુટના પ્રીમિયમમાં એક વસ્તુ યાદ રાખજો, ઇન્ડેક્સની અંદર જ્યારે તમને મોર્નિંગમાં પહેલી 5 મિનિટની કેન્ડલ જ બહુ મોટી જોવા મળે ને, ત્યારે સેટઅપ બંધ કરી દેજો. આમાં પણ એક્સપાયરી હોય ને તો ખાસ, કેમ કે ફર્સ્ટ કેન્ડલ એટલી મોટી બનાવે તો એ પોતાની રેન્જ નક્કી કરે છે. સેકન્ડ ફર્સ્ટ રેડ આવી અને બીજી ગ્રીન આવી, પૂરું થઈ ગયું માર્કેટનું ત્યાં. બરાબર, આ જેમ જેમ એક્સપિરિયન્સ થશે ને એમ ખ્યાલ પડશે કે ભાઈ પેલી 2 કેન્ડલ બનશે ને ત્યાં જ ખબર પડી જશે આજે માર્કેટમાં કાંઈ નથી. શું આ જે 2 કેન્ડલ છે ને, એ 2 કેન્ડલ જ કહી દેશે તમને કે સેટઅપ ક્લોઝ કરીને સૂઈ જાઓ. શું? કેમ કે આ એક રેન્જ નક્કી કરી લીધી છે એની. તો સેન્સેક્સ ઉપર એક નજર નાખી લઈએ. સેન્સેક્સનું પ્રીમિયમ છે, જો સેન્સેક્સની ફર્સ્ટ કેન્ડલ જ એવડી મોટી છે કે આમાં ટ્રેડ કરવો હોય તો યા તો બોટમે મળે તો કરી શકાય, યા તો એને બ્રેકઆઉટ આપે તો કરી શકાય. તો બ્રેકઆઉટ આપે છે તો અહીંયાથી નીચેથી અહીંયા આટલા પોઈન્ટ ઉપર જાય છે, લગભગ 79 300થી
700 એટલે 500 પોઈન્ટની કેન્ડલ છે. હવે ભાઈ 500 પોઈન્ટની ફર્સ્ટ કેન્ડલ જ બને છે તો માર્કેટમાં શું કરવાના? બરાબર, તમે વિચારો કે અહીંયાથી આ 1 2 3 4 5 6 7 8 9 કેન્ડલ બનવા છતાં પણ આ એક કેન્ડલને કવર થતી નથી. એવડી મોટી કેન્ડલ છે. એનો મતલબ એ કે અહીંયા હવે ટ્રેપિંગ સિવાય કાંઈ છે નહીં, સાઇડવેઝ જ છે. જ્યાં સુધી આ હાઈ અને આ લો બ્રેક ન થાય પ્રાઇઝ એક્શન સાથે. આ એક એટેમ્પ અહીંથી બાય થાય અને અહીંથી સેલ થાય. બરાબર, પ્રીમિયમ ઉપર એક નજર નાખી લ્યો. કોલનું પ્રીમિયમ ફર્સ્ટ કેન્ડલ રિજેક્શન, સેકન્ડમાં રિજેક્શન, થર્ડમાં રિજેક્શન, અહીંયાથી બુલિશ થઈ માર્કેટ અને આ કેન્ડલ ઉપર ક્લોઝિંગ આવ્યું, પછી ફરી રીટેસ્ટ આવ્યું અને ફરી આ એરિયામાં ક્લોઝ આપ્યું. એનો મતલબ કે અહીંયા એ ડબલ બોટમ બનાવે છે. તો અહીંયાથી એક મૂવમેન્ટ કન્ફર્મેશન સાથે છે. બરાબર, આના સિવાય બીજી કોઈ મૂવમેન્ટ છે નહીં. આમાં 2x ફંડ છે ભાઈ. બાકી માર્કેટમાં ક્યાંય પણ ઘૂસા હશે તમે અથવા તો ટ્રેડ પંચ કરવાનો પ્રયત્ન કર્યો હશે તો ભાઈ લોસ સિવાય કાંઈ હશે નહીં. હવે આજે આપણે જોશું નિફ્ટીના 2 પ્રીમિયમ, નિફ્ટીનું ઇન્ડેક્સ અને સાથે બેંક નિફ્ટીના પ્રીમિયમ એ થોડાક આપણા ભાવમાં છે તો 2 પ્રીમિયમ એના પણ લઈ લેશું. સેન્સેક્સની તો એક્સપાયરી આજે ગઈ છે એટલે સેન્સેક્સના પ્રીમિયમ હાઈ છે તો આપણે આજ સેન્સેક્સમાં રજા રાખીએ. તો સેન્સેક્સની જગ્યાએ આપણે બેંક નિફ્ટી લેશું. હવે જો ભાઈ ધ્યાનથી આ વસ્તુ સમજજો. નિફ્ટી માં રેન્જ હવે 200 પોઈન્ટની છે. કેટલા? 200. હવે જ્યાં સુધી આ રેન્જની અંદર છે ને ત્યાં સુધી કોલ સેલર અને પુટ સેલરના કંટ્રોલમાં જ છે માર્કેટ. યાદ રાખજો, આની ઉપર કે નીચે ન નીકળે ત્યાં સુધી સેફ ટ્રેડરે બોટમથી બાય, ટોપથી સેલ, આના સિવાય કાંઈ વચ્ચે હાથ નાખવો નહીં. નહીતર ટ્રેપિંગ સિવાય કાંઈ જોવા મળશે નહીં. યાદ રાખજો. બરાબર, અપસાઇડ માટે પણ લેવલ હવે 100 પોઈન્ટનું છે. જે એરિયા છે હવે શોર્ટ થતો જાય છે. 24,246ની ઉપર ડાયરેક્ટ નીકળે તો આપણે ઇન્ટરેસ્ટેડ નથી. હું ખુદ નથી. પણ માર્કેટ આ એરિયામાં ઓપન થાય, અહીંયા સપોર્ટ લેતું દેખાય ને અહીંયાથી જાય તો અહીંયાથી બાયમાં બેસી શકાય ને જો આ લેવલ બ્રેક કરે ને તો બલિદાન દઈ શકાય અહીંયા સુધી 335 સુધી, 350 સુધી. બરાબર, નહીતર 246થી 356 100 પોઈન્ટ છે. સ્કેલ્પિંગ ટ્રેડ બને, આનાથી વિશેષ નહીં. હા, માર્કેટ ગેપ અપ ઓપન થઈ જાય 356 300ની આજુબાજુ અને 246 સપોર્ટ લઈ તો 356 ને 505 આ 2 ટાર્ગેટ મળી શકે. બરાબર, ડાઉન સાઈડ માટે જ્યાં સુધી આ લેવલ ન બ્રેક થાય 24,067 ત્યાં સુધી આપણે ડાઉન સાઈડનું વિચારશું નહીં. આ લેવલ બ્રેક થશે તો ટાર્ગેટ સારો છે, લગભગ 200 પોઈન્ટ સમથિંગનો. 200 નથી જોતા આપણે તો 100 પોઈન્ટ જ જોઈએ છે. જો એ મળી જાય તો બહુ સારી વસ્તુ છે. અને ફર્સ્ટ ટાર્ગેટ 897 અને એનાથી નીચે જાય તો 23,761. બરાબર, સ્ક્રીનશોટ મારી લેજો. હવે 2 પ્રીમિયમ ઉપર નજર નાખી લઈએ ભાઈ એમાં શું થઈ શકે. હવે કોલના પ્રીમિયમ હજુ મોંઘા છે. 24,200નો સી. બરાબર, જો આ પ્રીમિયમ
થોડું ડીપ આવે ક્યાં 36 અથવા તો 60 જ્યાં પણ સપોર્ટ લેતું દેખાય તો ત્યાંથી એક ટાર્ગેટ 2x ફંડનો છે. ધારી લ્યો કે અહીંયા સપોર્ટ લેતું દેખાય તો 60 થી 120નો ટાર્ગેટ છે અને એના ઉપર જાય તો 151. આનાથી વધારે વિચારવું નહીં અત્યારના માર્કેટમાં. બરાબર. ડાઉન સાઈડ માટે કે આ પ્રીમિયમમાં ડાઉન આવીને ક્યાં સુધી આવી શકે તો કે બેઝ સુધી 8.83 સુધી. જો અહીંયા મળે તો અહીંયાથી 3x ફંડ છે, યાદ રાખજો. જો અહીંયા સપોર્ટ લેતું દેખાય તો ફર્સ્ટ ટાર્ગેટ 36 ને બીજો 60 આવી શકે ભવિષ્યમાં. બરાબર. ધારી લ્યો કે આ પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક ઓપન થાય અને ડાયરેક્ટ બ્રેક કરે તો અહીંયા એક બે કેન્ડલ હોલ્ડ કરવા દેજો તો 120 અને 151 સુધીનો ટાર્ગેટ મળી જશે. બરાબર. સ્ક્રીનશોટ મારી લેજો. પણ કોલ સાઈડ હું વધારે ઇન્ટરેસ્ટેડ નથી જ્યાં સુધી ડીપમાં માર્કેટ નહીં મળે. પુટના પ્રીમિયમની અંદર એક પેટર્ન જોવા મળે છે, જે પેટર્ન છે ડબલ બોટમ. બરાબર. સાથે પ્રીમિયમ બેઝ ઉપર છે. પહેલી કન્ડિશન એ કે આ પ્રીમિયમ 105ની ઉપર નીકળવું પડે તો આ પ્રીમિયમમાં બ્લાસ્ટ મૂવમેન્ટની પોસિબિલિટી છે. રૂપિયા ક્યારે બચાવવાના તો કે 61ની નીચે કોઈ 5 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય તો આપણે આની અંદર રૂપિયા બચાવવા જરૂરી છે. બરાબર. ફરી પાછો બેઝ બનાવે અથવા તો આની ઉપર ન નીકળે ત્યાં સુધી આ પ્રીમિયમને આપણે ભૂલી જશું. પણ 105ની ઉપર કોઈ એક કેન્ડલ આ એરિયામાં ઓપન થાય અને નીકળે, બરાબર, તો ફર્સ્ટ ટાર્ગેટ 161 અને જો આને પાર કરી દે ને તો 243 સુધી બલિદાન દઈ દેજો. બરાબર. યાદ રાખજો આ વસ્તુ, કેમ કે ફૂલ્લી ડિસ્કાઉન્ટમાં પ્રીમિયમ મળે છે અને 243ની ઉપર જશે તો 345 અને 419 સુધી ભવિષ્યમાં જઈ શકે. બરાબર. ધારી લ્યો કે આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થાય, પુટનું પ્રીમિયમ ગેપ ડાઉન ઓપન થાય માર્કેટ અને આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થાય તો એને 105 સપોર્ટ લેતું દેખાય તો ઉપરના આ બધા એના ટાર્ગેટો છે. બરાબર. ઘણું વધારે ગેપ અપ ઓપન થઈ જાય તો જોવાનું કે અહીંયા રિસ્પેક્ટ કરે છે. જો અહીંયા રિસ્પેક્ટ કરતું દેખાય તો આ 419 સુધીના ટાર્ગેટ છે. પણ અહીંયા રિસ્પેક્ટ ન કરે તો 105 આવવા દેજો. બરાબર. આ વાત થઈ નિફ્ટી. હવે નજર નાખીએ આપણે બેંક નિફ્ટીનું કોલનું પ્રીમિયમ. એમાં શું થઈ શકે? હવે કોલનું પ્રીમિયમ છે 55,700નો સી. હવે જો આ પ્રીમિયમ એઝ એ રેઝિસ્ટન્સ ઉપર જ ઊભું છે. બરાબર. ક્યાં ઊભું છે? એક્ઝેક્ટ રેઝિસ્ટન્સની આજુબાજુ. ધારી લ્યો કે આ પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક ઓપન થઈ જાય ને અહીંયા સપોર્ટ લેતું દેખાય 121 તો ઉપરના ટાર્ગેટ છે 207 અને 280. બરાબર. 2x કરતાં પણ વધારે ફંડ થઈ શકે અહીંયાથી બાઉન્સ બેક કરશે તો. ધારી લ્યો કે અહીંયા બાઉન્સ બેક ન કર્યું અને આ લેવલને અહીંયા આવ્યું, ફરી અહીંયાથી 121 થી 207 ગયું અને ફરી જો અહીંથી ફોલ આવ્યો તો માર્કેટ સીધું અહીંયા આવશે 37 રૂપિયા. ક્યાં? 37. યાદ રાખજો આ વસ્તુ. બરાબર. કાલે આપણે આ પ્રીમિયમમાં જોશું કે જો આ રીતે આમ થયું કે માર્કેટ આ એરિયામાં ક્યાંક ઓપન થયું કોલનું પ્રીમિયમ અને અહીંયાથી કોલનું પ્રીમિયમ આ એરિયામાં આવ્યું ને ફરી અહીંથી રિજેક્શન આવ્યું ને તો અહીંથી શોર્ટ કરી દેવાનું 207 અને 37 રૂપિયા બાય કરવાનો. અને સેલર માટે ઓપોર્ચ્યુનિટી અહીંયાથી સેલિંગ આવે તો આ પેટર્ન મુજબ બને તો કે અહીંયા ઓપન થાય
અહીંયા આવે, અહીંયાથી રિજેક્શન લે તો અહીંયા સુધીના ટાર્ગેટ છે, અને અહીંયા આવે તો અહીંથી એક બાયની ઓપોર્ચ્યુનિટી બની શકે 37 અથવા તો 10 ઉપર આવે તો પછી આવવા દેજો. જોજો ક્યાં અહીંયા રિસ્પેક્ટ લે તો જ અહીંયા એટેમ્પ મારવાનો, નહીંતર અહીંયા સુધી આવી જશે. ક્યાં સુધી? 10 રૂપિયા સુધી. બરાબર. તો નજરમાં રાખજો આ પ્રીમિયમ. બેસ્ટ ઓપોર્ચ્યુનિટી એક ફર્સ્ટ 121 છે અને સેકન્ડ 10 અથવા 37 છે. બરાબર. નેક્સ્ટ પ્રીમિયમ જોઈ લઈએ આપણે પુટનું. હવે પુટના પ્રીમિયમની અંદર પણ ડબલ બોટમ છે. હવે ડબલ બોટમનો ટાર્ગેટ તમે બધા જાણો છો. બરાબર. 486 તો કન્ફર્મ છે જો અહીંયાથી બાઉન્સ બેક કરે તો. પણ એક સારી ઓપોર્ચ્યુનિટી એ છે કે માર્કેટ થોડુંક ફ્લેટ ઓપન થઈ જાય અને આ એરિયામાં પાછું રિસ્પેક્ટ કરે, અહીંયા આવે અને અહીંયાથી એક સરસ મજાની હેમર કેન્ડલ બનાવે ને તો 280 અને 490 સુધી જઈ શકે. 2x કરતાં પણ વધારે છે. અને જો આની ઉપર નીકળું તો 738. બરાબર. તો સ્ક્રીનશોટ મારી લેજો. અને ખાસ કે કોમેટનું પ્રમાણ થોડુંક ઓછું આવે છે તો પછી આવું ને આવું ઓછું રહેશે તો વિડીયોમાં પણ એ જ રીતે રહેશે. રેગ્યુલારિટી ક્યારેક આવશે ને ક્યારેક નહીં આવે, કેમ કે તમને અમુક મિત્રો જે રેગ્યુલર વિડીયો જોઈ છે એને પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી, તો સબસ્ક્રાઈબ કરી લેજો. બરાબર. અને વિડીયો સારો લાગે તો તમારા મિત્રો સુધી શેર પણ કરજો. અને તમે શું કરો છો, તમે વિડીયો જોયા પછી તમારી માનસિકતા કેવી રહી છે એનો એક રિવ્યૂ તમામ મિત્રોએ કોમેન્ટમાં આપજો, જેથી કરીને અમને પણ ખ્યાલ પડે. બરાબર. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.